કર્ણાવટી ક્લબમાં 1 ફેબ્રુઆરીએ બમ્પર હાઉસી છે. સો અમે એવું અઝ્યુમ કરીએ છીએ કે ઓલમોસ્ટ 6,000 માણસ તો આવશે અને ધેર આર પ્રાઇઝીસ વર્થ ક્રોર્સ ઓફ રૂપીસ. તો એ વખતે અમારું ટીમ આખું જે ફૂડ એન્ડ બેવરેજનો જે ગાર્બેજ હશે એ રિમૂવ કરશે, પ્લસ ટિકિટ્સ જે લોકો ડિસ્ટ્રોય કરીને ફેંકશે, ચેર ને બધું જે મૂક્યું હશે, જે એ બધાનો જેટલો પણ ગાર્બેજ, બધું ક્લિનિંગ, એ બધું અમારી ટીમ મેનેજ કરશે, જે દરેક ઇવેન્ટમાં અમારે કરવું પડે છે. અને હાઉઝી એક બહુ મોટો ઇવેન્ટ છે. એના સિવાય કોઈ મેરેજ ઇવેન્ટ હોય, એના સિવાય કોઈ સિંગરનું પરફોર્મન્સ હોય, કોઈ પણ ઇવેન્ટ હોય, એમાં અમારી ટીમે આ એવરી ટાઈમ અમારે આ સપોર્ટ કરીને ક્લબને અમારે આ વસ્તુ ક્લિયર કરવાની છે. ક્લિયર અમારે લોકોએ વિધિન 24 hours આફ્ટર ધી ઇવેન્ટ કરી નાખવાનું હોય છે. બાકીનું બધું જે કામ છે રૂટીન, એ કશું જ સફર ના થતાં આ કામ અમારે એન્શ્યોર કરવાનું છે. એટલે અમારી પાસે ઇવેન્ટ્સ માટે ક્લબમાં બહુ જ મોટો સ્કોપ છે, બિકોઝ આ ક્લબમાં એવરી મંથ એટલીસ્ટ 1 કે 2 મોટા ઇવેન્ટ લોનમાં કે મેરેજ હોલમાં થતા જ હોય. ક્લબ જોડે એક અગ્રીમેન્ટ છે કે જે અમારા પોતાનો સ્ટાફ હોય, જે અમુક એક્ટિવિટીઝમાંથી અમે કાઢી શકીએ, એ લોકોને અહીંયા ડેપ્લોય કરીએ અને એની સાથે અમારા ઇવેન્ટની ટીમ મેનેજ કરે. હાઉઝીના ઇવેન્ટમાં હું માનું છું કે અમે લોકો 20-25 માણસ એક્સ્ટ્રા મૂકીશું અને અમારી ટીમ જે ક્લબે હોય છે એમાંથી બીજા 15-20 જણ ત્યાંથી આવશે. 40 પીપલ જેવું હશે લોનમાં, જે આ ક્લિનિંગ એક્ટિવિટી પરફોર્મ કરશે.